જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. ઓનલાઈન માધ્યમથી મળેલી વિગત વ્યક્તિગત અને જાહેર સુખાકારીના પ્રશ્નોની 4 અરજીનો સુખદ નિકાલ. જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમ આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર રીતને લગતી કુલ 4 ફરિયાદોને સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરીમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. આ સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને પ્રશાસન વચ્ચે વિશ્વાસનો સેતુ બની રહ્યો છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત પ્રશાસનને વધુ મજબૂતી મળી રહી છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રતિક દવે, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દીપસિંહ ઠીલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ, જિલ્લા કક્ષા અને તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર શેખ અબ્દુલ કાદિર, દાહોદ.